વડોદરા રેલવે સ્ટેશન ખાતે ક્રાઇમના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે અને પોલીસ ચોપડે પણ નોંધાતા હોય છે। ત્યારે ટ્રેનમાંથી રૂપિયા તેમજ દાગીના ચોરાય છે અને પોલીસ ચોપડે નોંધાયા બાદ વર્ષો સુધી તેનો નિકાલ પણ નથી થતો। તેવા કેસ પણ હજી પોલીસ ચોપડે પેન્ડિંગ છે। ત્યારે તારીખ 19મી સપ્ટેમ્બરે રેલવે પોલીસ ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં લક્ષ્મીબેન અધિકારી કે જેઓ મુઝફ્ફરનગરથી મુંબઈ જતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેઓનો સોનાના દાગીના ભરેલો થેલો ચોરાઈ ગયો હતો અને જેની રેલવે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે રેલવે ઇન્ચાર્જ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીને જણાવતા તેઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નાકાબંધીની જેમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખવામાં આવી રહી હતી। ત્યારે જે દિવસે ચોરીની ફરિયાદ નોંધાઈ તેના ગણતરીના કલાકોમાં જ રેલવે સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને તેના મુખ્ય માલિક લક્ષ્મીબેન અધિકારીને આશરે 7 લાખના દાગીના સુપ્રત કરવામાં આવ્યા હતા। ફરિયાદીના આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા। સાથે રેલવેના પીઆઈ એચડી વ્યાસ પણ ભાવુક નજરે પડ્યા હતા। जय हिंद। सौप्रथम वडोदरा पुलिस अधीक्षक पश्चिम रेलवे सरोज कुमारी साहेब तथा नायब पुलिस अधीक्षक वडोदरा विभाग वडोदरा GS बारिया साहेबनी सूचना और मार्गदर्शन हेठळ जे घटना बनेली हती तेनी छानबीन करवा माटे अने जे चोरी थयेली हती एना तुरत ज गणतरीना कलाकोमां शोधी काढवा माटे सूचना आपवामां आवेली। पीआई साहेबोए टीम बनावेली અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા પ્લેટફોર્મ પર તરત જ ટીમો રવાના કરવામાં આવેલી હતી અને ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા ઇસમની હરકતો છે એ અનનેચરલ જોવા મળી હતી। તો આ અનનેચરલ મુવમેન્ટના આધારે અને સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એ આધારે આ ઈસમને પકડી પાડેલો હતો અને એ ઈસમને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ ગોલ્ડનો સામાન મળી આવેલો હતો। જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે કિંમતનો સરસામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા જે વ્યક્તિનો સામાન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે। અને જે 18 તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને 19 તારીખે મધરાત્રે એ ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ લઈ અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી, પરંતુ આરપીએફ અને જીઆરપીએની સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામેલ નહીં અને આ સરસામાન છે એ તાત્કાલિક જ જપ્ત કરી લેવામાં આવેલો હતો તેમની પાસેથી। મેડમ, આજે તમે અમને સામાન અર્પણ કર્યો છે, ક્યાંક એમના આંખમાં એક ખુશીના આંસુ પણ હતા, કારણ કે 7 થી 8 લાખનો કિંમતી દાગીના હતા અને તમને પણ કેટલી ખુશી થઈ કે આવું કોઈનું ખોવાઈ ગયેલી વસ્તુ તમે ત્યાં સુપ્રત કરતા? એ બેને પોતે જણાવેલ કે જેમને એમના જે સાથે આવેલા એમના રિલેટિવ એમને પણ જણાવેલ કે જ્યારે આ સામાન જતો રહેલો તો એમને કોઈ આશા નહોતી કે આ સામાન ક્યારેય તેમને પરત મળશે। એમને પોતે પણ આશા ખોઈ દીધી હતી, પરંતુ આજે એને જ્યારે સામાન એમને પરત મળેલો છે એ સૌપ્રથમ વખત તેમને જાણ કરવામાં આવેલ ત્યારે તેઓ
આ વાતને સત્ય માની શકેલા નહોતા. પરંતુ જ્યારે તેમને રૂબરૂમાં બોલાવવામાં આવેલ ત્યારે તેમને ખરેખર માનવામાં આવ્યું કે હા, મને મારો સામાન પરત મળી ગયો છે. આજે તેમને હર્ષોલ્લાસથી તેઓ ઘરે જઈ રહ્યા છે ને એમના આંખમાં જે ખુશીના આંસુ જોઈ અને તેરા તુસ્કો અર્પણ આ વાક્ય ખરેખર આજે સાર્થક થયું છે. એ જોઈને મને પણ મારું હૃદય ગદગદ થઈ જાય છે. मुंबई से दिल्ली जा रहे थे जी और फंक्शन अटेंड करने गए हुए थे हम जी और मुजफ्फरनगर से मुंबई जो है वापस आ रहे थे जी और रेलवे में मतलब चोरी हुआ है। वडोदरा रेलवे बड़ोदरा रेलवे पुलिस ने पकड़ा हाँ और हमें हमारा सामान मिल गया। क्या क्या था, कीमती चीज़ें क्या क्या थी? गले का 2 मालाएं थी, उसमें गोल्ड मोती थी और 4 चूड़ियाँ थी, एक बहू की थी, मेरी थी और कान की थी और सिर में लगाने की थी। सब गोल्ड का था? हाँ जी। कितनी कीमत का होगा? 7-8 लाख 7-8 लाख। 7-8 लाख। कितना धन्यवाद कहना चाहते हो, क्योंकि अभी पास बहुत बहुत धन्यवाद कहना चाहते हैं जो ड्यूटी दे रहे थे, उनकी जो ईमानदारी और यहाँ तक आई है, बहुत बहुत धन्यवाद।